રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ઘોષણા થઈ છે. 15 મહાનગરપાલિકા, 82-84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ 11 નગરપાલિકા જે પ્રસંગોપાત ખાલી પડી છે એની કુલ 13 બેઠકોની ચૂંટણી આગામી 26/4/26ના રોજ યોજાવાની છે. લોકશાહીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આ સૌથી મોટું પર્વની ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારે છે. ખૂબ ટૂંકા સમયની અંદર એક સાથે આટલી મોટી ચૂંટણી યોજવાનું પણ ઘણા વર્ષો પછી કદાચ ગુજરાતને એ ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થયું છે. હું એવું માનું છું કે જે પ્રકારે રાજ્ય ચૂંટણી પંચે ઘોષણા કરી છે, આપણે જાણીએ છીએ કે ખૂબ લાંબી ચૂંટણીની તારીખો હોય છે ત્યારે સામાન્ય જનતા, એડમિનિસ્ટ્રેશન, રાજ્યનું વહીવટીતંત્ર, વિકાસ આ બધામાં કંઈક નાનો મોટો વિક્ષેપ આવતો હોય છે. પણ જે પ્રકારની ચૂંટણીની સમયપત્રક છે એ સામાન્ય જનતાને થોડા દિવસોની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ મળવાનો છે. લગભગ એક સાથે 10,000 જેટલા સ્થાનિક સ્વરાજ્યના આશરે પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય એ જનતાને પ્રાપ્ત થવાનું છે. પુનઃ એકવાર હું રાજ્ય ચૂંટણી પંચની આ ઘોષણાને આવકારું છું અને અભિનંદન પણ આપું છું રાજ્યની જનતાને. આવો સૌ સાથે મળીને લોકશાહીનું સૌથી મોટું પર્વ એ ચૂંટણી હોય છે ત્યારે સૌથી વધારે મતદાન કરીને આપણો જનપ્રતિનિધિ આપણા વિસ્તારની નગરપાલિકા કે ગ્રામ્ય જીવન હોય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, આ બધાની અંદર વિકાસની દિશાની અંદર કામ કરતા પ્રતિનિધિઓને આપણે સૌ આ લોકશાહીના પર્વના ભાગીદાર બનીને ચૂંટીને મોકલીએ. અમિત ચાવડાએ પ્રયાસ કરી છે થોડા સમય પહેલા. એમણે કીધું કે અત્યાર સુધી જે પણ જન આક્રોશ યાત્રામાં એ આખા ગુજરાતની અંદર પ્રવાસ કર્યો એમાં એમને ભ્રષ્ટાચાર દેખાયો છે. ભારતીય જનતા પાર્ટી ખોટા મતદાન કરીને ચૂંટણી જીતી હોય એવો આક્ષેપ સીધો કોંગ્રેસે કર્યો. આપ જૂના આપણા ટીવીના સમાચારો માધ્યમ જોશો તો જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે એ આ પ્રકારની વાત કરતા હોય છે. ચૂંટણી પંચ ઉપર આ પ્રકારના આરોપો કરવા જનતાને એ અધિકાર છે. જ્યારે એમના રાજ્યો તેલંગાણા ચૂંટાણું હોય, કર્ણાટક ચૂંટાણું હોય, યુપીના કેટલાક રાજ્ય ચૂંટાણા હોય ત્યારે એમને કોઈ વાંધો નથી હોતો. અહીંયા વિશ્વાસ સંપાદન નહીં કરી શકનાર કોંગ્રેસ અનેક અલગ અલગ જૂથમાં વહેંચાણું છે. આપ પણ જાણો છો, રાજ્ય પણ જાણે છે. રાજ્યની જનતાના અવિરત વિકાસની અંદર ભારતીય જનતા પાર્ટી માની જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ ત્યારથી સંગઠનાત્મક રીતે ગામથી માંડી તાલુકા, જિલ્લા અને સ્ટેટ સુધી સંગઠનાત્મક બેઠકો થઈ છે, ચર્ચાઓ થઈ છે. માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર અવિરતપણે 365 દિવસ રાજ્યની જનતાની સુખાકારીના નિર્ણયો એ સતત લેતા આવ્યા છે. હું કોંગ્રેસને પૂછવા માગું છું, આપના પહેલાં પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા. કેટલા વાદ વિવાદો હશે. 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે. હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે. માત્ર વાતોમાં રહી
અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા, એ હંમેશા એમનું કામ રહ્યું છે. હું વિનમ્ર ભાવે જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ચોઇસ તરીકે સિલેક્ટ કરી છે. કારણ કે રાજ્યની સુખાકારી માટે આથી 20-25 વર્ષ પહેલાંનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે. એટલે અગાઉ ઘણી વખત મેં કહ્યું છે કે વલખા મારતી કોંગ્રેસ એ માછલી જેમ તરફડે એમ સત્તા માટે તરફડે છે. હું એવું માનું છું કે કોંગ્રેસે આ વાત કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે. એટલે ઠીકરું ફોડવા માટે થઈને ભાજપ માટે વાત કરે છે. ને કે આવી કોઈ વાત ચૂંટણીના સમયમાં કરે? ચૂંટણીના સમયમાં તો કે અમે લડવા માટે તૈયાર છીએ, અમારી પાસે મુદ્દાઓ છે, અમે જનતાને કન્વિન્સ કરીશું. અમે કહીએ છીએ કે અમારી પાસે અનેકવિધ એવા વિકાસના ભાથાઓ, માનની મોદી સાહેબે જે પ્રકારે વિકાસની યાત્રા શરૂ કરી છે, એ વિકાસની વણથંભી યાત્રા એ ગુજરાતથી શરૂ થઈ હવે ભારતને વિશ્વમાં પહોંચી છે. ત્યારે ગુજરાત એ ચીલે ચાલી રહ્યું છે, એ રોડ ઉપર દોડી રહ્યું છે. આ અવિરત વણથંભી વિકાસ યાત્રાની જીતથી હાર ભારી ગયેલી કોંગ્રેસ, ભાજપની જીતથી હાર ભારી ગયેલી કોંગ્રેસ એ બોખલાઈ ગઈને આવા નિવેદનો કરી રહી છે. જીતુભાઈ, સત્તાધારી પાર્ટી માટે વૈકુંઠ નાનું ને વૈષ્ણવ જાજા જેવી સ્થિતિ દેખાઈ રહી છે સેન્સના પહેલા દિવસે. લોકશાહી ઢબે કોઈ કામ કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી છે. મેં કહ્યું જગદીશભાઈના, અમારા પ્રમુખશ્રીના નેતૃત્વની અંદર સેન્સ લેવા માટે અમારા પદાધિકારીઓ પહોંચી ગયા છે. તમામ લોકોને મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો છે. સ્વાભાવિક છે, બધાને એમનો લાગણી વ્યક્ત કરવાનો, ટિકિટ માગવાનો અધિકાર છે. પણ ટિકિટની ચયન પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી અંદર આગળ આવી ચૂકી છે. ત્યારે ચયન થયા પછી સ્વાભાવિક રીતે કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી. કોંગ્રેસમાં એકને ટિકિટ મળે એટલે બીજાને પાડી દેવાની પ્રવૃત્તિઓ એ તમે મેં જોઈ છે. હું એવું માનું છું કે લોકશાહીનો આ સારામાં સારી પ્રક્રિયાઓ છે. લોકોના ફોર્મ ભરાવા, રજૂઆત કરવી, અને ભારતીય જનતા પાર્ટી એ સુપેર અને સારી રીતે કરી રહી છે. આપે જે વાત કરી એમાં કોંગ્રેસને તો ઉમેદવાર પણ ભૂતકાળમાં મળ્યા નથી. બિનહરીફો ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થઈ છે. મને એવું લાગે છે કે આ વખતે પણ કોંગ્રેસ હોય કે આપ હોય, બંને વિપક્ષ પાર્ટીઓ જે ભ્રમણા ફેલાવે છે, જૂઠાણા ફેલાવે છે, ખોટું બોલી રહ્યા છે અને જનતાનો મત લેવા નીકળ્યા છે, ત્યારે જનતા એને ઓળખી ગઈ છે. એમને ક્યારેય સ્વીકારવાની નથી. મારી પાસે જે રિપોર્ટ છે એ પ્રમાણે પરાણે ઉમેદવાર ઊભા રાખવા માટે ગોતી રહ્યા છે આ વિપક્ષો. એટલે હારવા માટે ઊભા રહેવા માટેની કોઈ પાર્ટી હોય તો મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ પાર્ટી છે કે ત્યાં હારવા માટે ઊભા રહેવાનું છે. ભારતીય જનતા પાર્ટી એ મેનેજમેન્ટ, સંગઠનાત્મક વ્યૂહરચના, સંગઠન અને પારિવારિક તાકાત ઉપર જીતે છે. અમારો પરિવારનો ભાવ છે, જનતાનો પ્રેમ, અમે જીતી રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસે ઉમેદવાર મૂક્યા પછી હંમેશા રઝળતા અને રેઢા મૂકી દે છે. આ ઇતિહાસ. એટલે મારે તો એના ઉમેદવાર જે બનવા જઈ રહ્યા છે એમને વિનંતી છે કે એનો ભયવો ભૂતકાળ જોઈ લેજો. ટિકિટો આવ્યા પછી તમને છૂટા મૂકી દેશે, રઝળતા મૂકી દેશે. ન સંગઠન હશે, ન દિશા હશે, ન નીતિ હશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ એકદમ પરફેક્ટ રીતે જનતાના આશીર્વાદ લેવા માટે થઈને એ મેદાનમાં ઉમેદવારની સાથે પડખે ઊભી રહે છે, જ્યારે કોંગ્રેસ એ રખડતા મૂકી દે છે. આ તફાવત એ રાજ્યની જનતાએ જોયો છે. ઉમેદવારની વાત થાય છે જીતુભાઈ, તમે પેલી ચૂંટણી સમિતિ પાર્લામેન્ટરી છે એમાં પણ તમે છો, પૂર્વ પ્રમુખે બનાવેલા ક્રાઇટેરિયા આ વખતે પણ પાળવાના છો? 60 વર્ષથી નીચેના પરિવારમાં ટિકિટ નહીં, કઈ માહિતી છે તમને આ વિશે કંઈ કહી શકો? ચૂંટણી સમિતિની બેઠક અને માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા અને ચૂંટણી સમિતિમાં વિચાર વિમર્શ કર્યા પછી આ બધા નિર્ણયો થતા હોય છે. માનનીય જગદીશભાઈ ના નેતૃત્વની અંદર, એટલે એના અધ્યક્ષસ્થાને માનનીય ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈના વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિ એ સતત મળતી હોય છે. આજે પણ મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને આ ચૂંટણી સમિતિ મળવાની છે. આગામી